रंग अवधूत चिंतन श्री गुरुदेव दत्त। वक्रतुंड महाकायो सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शारदा शारदाम्बोज वदना वदने सर्वदा सर्वदास्माकं सन्निधि सन्निधिं कुरु। नमस्ते शारदे देवी सरस्वती मती प्रदे वसतु मम जिह्वाग्रे सर्वविद्या प्रदा भव। अवंदो सद्गुरुरंगने ज्ञानामृतपानार अज्ञान अंध निवारिणे करो ज्ञान जनकार। अयोगीश्वर अवधूतने मारा लाख प्रणाम। जेनी शुभआशीषથી सफल बन्या संकाम। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। गोविंदाय नमो नमः। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। भगवती जगदम्बा रुक्मांबा मात की जय। कलितारक गुरुगान छे रम्य रुचिर रसार। निश्चय मन नो होय तो पाछो काढे काळ। गंगा पाप हरे सते गुरु दर्शन करमारे पाप ताप ले रुद्र जनधान्यने सदा वृत्ति गृहमाय। लक्ष्मी वसे सदा गृहे क्या गुरु कीर्तन थाय। भक्तराज तुझ बल्ला है अवधूत रोहा। सिंहासन करे करे तू बैठो अवधूत चिंतन श्री गुरुदेव दत्त। एकला एकला ओम एकड़ा कड़वा पिधा। अन्यने अमृत दीधा ते अवंदो रुकमातने। अवंदो रुकमातने। भगवती जगदम्बा रुक्मांबा मात की जय। भवभयहारक श्री हरि बारंबार जन्म
જન્મ્યો નહોતો આગતો હતો ત્યારે રહસ્યના હોય સચિત બાજે મન ટોળવે રચ્યો મને આનંદ નકતે શુચી એક અનેક સત્ય કહે જોઈ તને રામ કૃષ્ણ વરી કો ઇનવન જીવ ચક્યારી કો નામ ગંગા જમુના સરસ્વતી ભિન્ન નામ છે બહુ રૂપે બહુ નામ જળ રૂપે સમજે રત્ના નામ ભલે રતે સિદ્ધ લક્ષ્મણ હવે ભાવતી ભવે ભક્ત સ્વયં જન્મ મરણ તેને નહીં સ્વયં જનાર્દન દેવાલા ઘરના ભલે રહે ભિન્ન ક્યાં તે મહાતપસ્વી યોગીઓ આજે પઢે રાખી લક્ષ્મણ ધ્યાન દત્ત કૃપાએ પર ગઈ પામે નર નિર્વાણ પામે નર નિર્વાણ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવતી જગદંબા રૂકમાંબા માત કી જય. પરમ પ્રેરક પરમાત્માના મંગલ નામનું સ્મરણ કરી એની મંગલ કથાનો ગઈકાલનો અધૂરો રહેલો દોર ફરી પાછા પકડીએ. ભગવાન દત્તાત્રેય જન્મ લેવા માટેનું આખું બેકગ્રાઉન્ડ એક ઊભું કર્યું છે અને એમાં જયરામ ભટ્ટના પરમ મિત્ર એવા સખારામ સરપોતદાર એ ગુજરાત પંચમહાલ થી પોતાના વતનમાં ઘણીવાર જાય ત્યારે દેવડીમાં રહેતા એમના પરમ મિત્ર જયરામ ભટ્ટને વારંવાર મળવા જાય અને એમના ઘરમાં બેસે 2-4 કલાક. એવી બંનેની એટલી સરસ મિત્રતા. તો રૂકમાંબા અને વિઠ્ઠલ પંત આ બંનેનું પવિત્ર જોડું જોઈ અને એક દિવસે એ સખારામ સરપોતદારે જયરામ ભટ્ટને વાત કરી કે મારા ઘરે ગોધરે સરસ મજાનું પોતાનું વિઠ્ઠલ મંદિર છે પણ કોઈ સારા પૂજારી મળતા નથી. સાત્વિક હોય, ભાવિક હોય, નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય એવો કોઈ પૂજારી જોઈએ છે. મને તો આ તમારા વિઠ્ઠલ પંત અને એમના ધર્મપત્ની રૂકમાંબા આ બંને બહુ જ ગમે છે અને મને એમના ઉપર જ આશા છે કે મારા વિઠ્ઠલ ભગવાનની સેવા પૂજા આ લોકો જ બહુ સરસ રીતે કરશે. માટે જો તમે મારા પરમ મિત્ર હોય, આજ સુધી મેં તમારી પાસે કશું માંગ્યું છે કે ના, તો આજે આ તમારો પુત્ર અને પુત્ર વધુ મને ભગવાનની સેવા માટે આપો.
અને જયરામ ભટ્ટ મૂંઝવણમાં મુકાઈ ગયા. આટલે સુધી આપણે ગઈકાલે વાત કરી. એક બાજુ મિત્ર પ્રેમ, એક બાજુ પુત્ર પ્રેમ. અને ખાવા પીવાનું રહેવાનું બધું મારા તરફથી હું કરીશ. દ્વિધામાં મુકાઈ ગયા વિઠ્ઠલ પંત, અરે જયરામ ભટ્ટ દ્વિધામાં મુકાઈ ગયા. પિતાજીને દ્વિધામાં જોઈ અને વિઠ્ઠલ પંત એ બંને વડીલો પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી, હું જઈશ, હું ગોધરા જઈશ, વિઠ્ઠલ ભગવાનની સેવાનો મને લાભ તો લેવા દો. એટલે જયરામ ભટ્ટની જે દ્વિધા હતી એ આખી નષ્ટ થઈ ગઈ. દ્વિધાનું નિવારણ થઈ ગયું. જયરામ ભટ્ટ પ્રસન્ન થઈ ગયા અને વિઠ્ઠલ પંત અને મારું મામબાને એમને છેક ગુજરાત પંચમહાલમાં ગોધરે જવાની આજ્ઞા આપી. આજ્ઞા આપી અને સાથે સાથે આશીર્વાદ આપ્યા. અને આશીર્વાદની સાથે એમને શિખામણ પણ આપી કે બેટા, કુળનો ધર્મ જે આપણો યદી નર સુવીર, કુળદેવોની ઉપાસના કરજો રાખી ધીર, કરજો રાખી ધીર. હે વીર, મારા દીકરા, કુળનો આપણો જે ધર્મ છે એ ક્યારેય તજશો નહીં. કુળદેવીની ઉપાસના કરજો. તે પાછું કેવી રીતે? ધીરજ રાખીને. કુળદેવીની ઉપાસના ધીરજ રાખીને કરજો. આપણો દીકરો પરદેશ જાય તો બેટા વહેલી નોકરી શોધી કાઢજે અને જેમ બને તેમ જલ્દી પૈસા મોકલજે. અમે તારી પાછળ કેટલું દુઃખ વેઠ્યું છે ખબર છે? ધ્રુવ કુમારને તપશ્ચર્યા કરવા જવું છે. એની બંને માતાઓ, એક સુનીતિ અને બીજી સુરુચિ. સુરુચિ જે છે એ પોતાની રુચિ પ્રમાણે ચાલે અને સુરુચિ કહેવાય. અને સુનીતિ એટલે વેદના ધર્મ પ્રમાણે ચાલે, પુરાણના ધર્મ પ્રમાણે ચાલે, સારી નીતિથી ચાલે, એને સુનીતિ કહેવાય. તો સુરુચિ એને ઠપકો આપ્યો, એના હૃદયને ઠેસ પહોંચી કે બેટા, તારી માં છે ને અમારી દાસી છે. ધ્રુવકુમારને સુરુચિએ કહ્યું, તમારી માં મારી દાસી છે, માટે જો તારે ઉત્તાનપાદ રાજાના ખોળામાં બેસવું હોય તો તારે તપશ્ચર્યા કરવી પડે અને તપશ્ચર્યા કરીને મારી કુંખે અવતાર લેવો પડે. ત્યારે ધ્રુવકુમાર મનમાં વિચાર કરે છે કે જો તપશ્ચર્યા કરીને પરમાત્મા જો પ્રાપ્ત થતા હોય, ભગવાનના નારાયણના જો દર્શન થતા હોય, તો પછી અવતાર લેવાનો વારો જ કઈ આવવાનો છે? અવતાર લેવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉભો થવાનો. આમ જ્યારે તપ કરવા માટે નીકળે છે ત્યારે સુનીતિ માતાએ એને નાસ્તાનો ડબ્બો નહીં આપ્યો. અહીં તો છોકરું 2 કલાક માટે બાલ મંદિર જતું હોય તો એની માં નાસ્તો આપે, ઘરનું પાણી પીજે, હા તો ટોંકીનું ના પીધો, પાણીનો બોટલ આપે, નાસ્તો નહીં આપ્યો. સુનીતિ માતાએ ધ્રુવકુમારને નાસ્તો નથી આપ્યો, કારણ કે ભગવાન પર એને વિશ્વાસ છે. ભલે 5 વર્ષના છે ધ્રુવકુમાર, છતાં પણ જે પરમાત્મા આખા જગતનું નિયંત્રણ કરે છે તે જ મારા ધ્રુવકુમારને કે ભૂખે થોડો રાખવાના છે. આ શ્રદ્ધા, આ વિશ્વાસ, આ વિશ્વાસ. અને ધ્રુવકુમારે
નિશ્ચય પાક્કો કરેલો કે પરમાત્માની પ્રાપ્તિ ના થાય, ભગવાનના દર્શન ના થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું. આ વિઠ્ઠલ પંત પણ જવાની તૈયારી કરે ત્યારે માતા પિતાએ કહ્યું કે બેટા, કુળનો ધર્મ ક્યારેય ના છોડતા. વારંવાર બંનેને ભેટ્યા, પોતાના હૈયાના હારને આજે સખારામને સોંપી દીધા, માતા પિતાને વંદન કરી, સગા સહોદર ગામ બધું છોડી અને વિઠ્ઠલ પંત અને માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા સખારામ સરપોતદારની સાથે એ સીધા ગુજરાત આવ્યા. પંચમહાલ જિલ્લાનું એ ગોધરા ગામ અને ગોધરામાં પધાર્યા. અહીં એમનું કોણ છે? સખારામ સરપોતદાર સિવાય એમનું કોણ? એક રામનો જ એમને આધાર. સ્નાનાજીથી પરવારી અને વિઠ્ઠલનાજીના મંદિરમાં ગયા. માં રૂકમાંબા અને વિઠ્ઠલ પંત બંને જણ જ્યાં વિઠ્ઠલ ભગવાનના ચરણોમાં મસ્તક મૂકે છે, મસ્તક મૂકી અને પ્રાર્થના કરવા લાગ્યા છે. આવ્યો તારા ચરણમાં સાચવજે બોનાથ, અજાણ ગુર્જર દેશમાં એકતા હરોતા, એકતા હરોતા. હે ભગવાન, હે વિઠ્ઠલનાથજી, તમે અમને સાચવજો. અજાણ્યા ગુર્જર પ્રદેશમાં અમારું કોણ છે તમારા સિવાય? એક તમારો જ સાથ છે. આમ બંને જણે ભગવાન વિઠ્ઠલ ભગવાનના ચરણોમાં જ્યાં મસ્તક મૂક્યું ને, સુણી ભક્તની પ્રાર્થના, થયા વિઠોબા હૃષ્ટ, મૂર્તિના શિર પર થકી ખર્યા પુષ્પ ત્યાં સ્પષ્ટ. વિઠ્ઠલ ભગવાનના મસ્તક ઉપરથી જે પુષ્પ ચડાયેલા હતા ને, એ પુષ્પ ખર્યા અને વિઠ્ઠલ પંત અને રૂકમાંબા મૈયાના માથા ઉપર એ પુષ્પો પડ્યા. રૂકમા વિઠ્ઠલ મસ્તકે પડ્યા પુષ્પ દેવા, મંગલ સકુન થયા અને વર્ત્યો જય જયકાર, વર્ત્યો જય જયકાર. મંગલ સુકન થયા, જય જયકાર કર્યો. જ્યારે સીતા માતાનું સ્વયંવર હતું, વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણજીને લઈ અને ત્યાં પધાર્યા હતા. અને સીતા માતા સવારમાં ઉમિયા માતાના દર્શને જાય છે. ત્યાં બગીચામાં શ્રી રામને જોયા. શ્રી રામને જોયા પછી સીતા માતાને એમ લાગ્યું કે આ સ્વયંવરની ખટપટ ખોટી કરી છે. આ કઈનો રાજકુંવર હશે? કેટલો સુંદર રાજકુંવર છે અને તેજના અંબાર સમયે દિવ્ય વિભૂતિ છે. અને આવો વિચાર કરી સીતા માતા જ્યાં ઉમિયા માતાના દર્શને અંદર જાય તો ઉમિયા માતાના મસ્તક ઉપરથી સીતા માતાના મસ્તક ઉપર પુષ્પ પડ્યા અને ભગવાન શ્રી રામ એમને પતિ તરીકે મળ્યા. ભગવાન અહીં અવતાર લેવાના છે, એટલા માટે આ પ્રમાણ આપી દીધું કે હું બધી રીતે તમારી રક્ષા કરીશ. ભગવાન અવતાર ધરવા માટે ગોધરાજ પસંદ કર્યું. ગોધરા પતઈ રાજા એ લાખો ગાયોનું પાલન પોષણ કરતા હતા અને જે જગ્યા ઉપર ગૌશાળા હતી એ જગ્યા ઉપર એક ગામ વસ્યું અને એ ગામનું નામ છેક સુધી ગોધરા જ રહ્યું. બસ ગોધરા. અને એ ગોધરામાં આવી અને સુંદર રીતે દિવસો પસાર થવા લાગ્યા છે. સરસ રીતે ભગવાનની સેવા કરે, પૂજા કરે, થાળ કરે, સુંદર રીતે દિવસો જાય. એક મંગલમય દાંપત્ય જીવન છે.
માં રૂકમાંબા અને વિઠ્ઠલ પંતના આ જીવનમાંથી, મંગલમય દાંપત્ય જીવનમાંથી આપણે મંગલમય દાંપત્ય જીવનમાંથી આપણે આ શીખવાનું છે. જીવન રથના બંને પૈડા છે. એ જીવન રથને ચલાવવા માટે બંને પૈડાએ સાથે જ ચાલવું પડે છે. બંને પૈડાએ સાથે જ ચાલવું પડે. માં હંમેશા પ્રસન્ન જ રહે, આનંદથી દિવસો જાય. હંમેશા માં મર્યાદામાં જ રહે. બંને ના તન જુદા છે પણ મન ક્યારેય જુદા નથી. માં જગદંબા બોલે ચાલે તે પણ બહુ જ મર્યાદામાં, શીલવંત શાંત સ્વભાવના માં હૃદયથી બહુ દયાવંત છે. માં રૂકમાંબા મૈયા ક્યારેય કોઈનું દુઃખ જોઈ શકતા નથી, ક્યારેય કોઈનું દુઃખ ના જોવે. મોટેરાઓને માન આપે, નાના ઉપર પ્રેમ રાખે, સરખા સાથે સ્નેહ રાખે, ક્યારેય કોઈ પણ પ્રકારનો ઝઘડો કે કજીઓ ના કરે, કોઈની નિંદા ના કરે, કોઈની ચાડી ના કરે, ચુગલી ના કરે, પોતાના દુઃખનું વાત ના કરે અને પર સુખની નિંદા પણ ના કરે, પોતાના સુખનો ગર્વ પણ ના કરે. આત્મ સંતોષી છે માં જગદંબા. ભગવાને કેવી માને પસંદ કરી તમે જુઓ. મુખડું હંમેશા પ્રસન્ન રહે, હંમેશા પ્રસન્ન. મુખડું સદા પ્રસન્ન ને મર્યાદામય હે, બોલે ચાલે રાખે સગળું રાખે સગળું. હંમેશા પ્રસન્ન રહે, હંમેશા હસતા રહેવું એ પણ એક પરમાત્માની સેવા છે. એક એ પણ ઈશ્વરની એક ઉપાસના છે. કોણ રહી શકે હંમેશા આનંદમાં? કોણ રહી શકે? જે બધાથી નિર્લેપ થઈ ગયા હોય, બધાથી પર થઈ ગયા હોય, એ જ હંમેશા આનંદમાં રહે. આખા ઘરનું બધું માં રૂકમાંબા મૈયા એ સંભાળે. વિઠ્ઠલ પંત પણ કેવા સાદા સીધા શુદ્ધ ને પવિત્ર અંતરમાય, નિષ્ઠા નિજ કર્મે અને કર્તવ્ય રત સદાય. એકદમ સાદગીથી જીવે. સાદગીમાં જ શાલીનતા છે. ગુરુ મહારાજ કહેતા કે સાદગીમાં જ શાલીનતા છે. હંમેશા સાદગીમાં રહીએ, એકદમ સીધા સાદા, ક્યારે કોઈની ચાડી ચુગલી ના કરે, ક્યારે કોઈની નિંદા ના કરે, શુદ્ધ આચાર વિચારના. કેટલા ઊંચા કુટુંબમાં એમને જન્મ ધારણ કર્યો છે. એમના આચાર વિચાર પણ કેવા એકદમ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર.
આંતરિક પવિત્રતા પ્રગટ થઈ ગયેલી અને પોતાના કર્મમાં હંમેશા નિષ્ઠાપૂર્વક કર્મ કરે. ક્યારેય નિષ્ઠાનો અભાવ ના જોવા મળે. કઈ પણ કર્તવ્ય કરે એ કર્તવ્યમાં હંમેશા રત રહે. એવો પવિત્ર આત્મા, બિલકુલ નિર્લોભી, નિરાડંબરી. વિઠ્ઠલપંત પણ એકદમ પ્રસન્ન જ રહે. આવું મંગલમય જોડું જોઈને ભગવાન દત્તાત્રેય એમને ત્યાં જન્મ લેવાની ઈચ્છા થઈ ગઈ કે બસ આની કુંખે જ મારે અવતાર લેવો છે. બસ સુંદર મજાના દિવસો જાય, ક્યારેય ઝઘડો નહીં, ક્યારેય બોલાચાલી નહીં, ખાટું મોરું થઈ ગયું હોય તો પણ વિઠ્ઠલ પંતજી ભોજન કરીને ઉભા થઈ જાય, હંમેશા હસતા રહે. ખૂબ સુંદર રીતે દિવસો જાય. એક શુભ દિવસ આવ્યો. એક દિવસ વિઠ્ઠલ ઋષિ થયા ધ્યાનથી મંદ હસતા ત્યાં આવ્યા રૂકમાં તો વિઠ્ઠલ દેના તના થકે નિજ તપના પદરૂ નીકળી જ્યોતિ દિવ્ય શોભા એની અનુ. એક દિવસે વિઠ્ઠલ પંતજી પોતાના ખટકર્મથી મુક્ત થયા ત્યારે માં ભગવતી જગદંબા રૂકમા મૈયા હસતા હસતા તેમની સામે આવીને ઊભા છે. ત્યારે વિઠ્ઠલ પંતના તનમાંથી દિવ્ય જ્યોતિ નીકળી અને તે એમની તપશ્ચર્યાનું ફળ છે. એમની તપશ્ચર્યાના ફળ સ્વરૂપની એ જ્યોતિ, અનુપમ જ્યોતિ માં રૂકમાંબાના મુખ થકી એના ઉદરમાં પ્રવેશી ગઈ. એ પરબ્રહ્મ છે, સાક્ષાત પરબ્રહ્મ છે. એ સાક્ષાત પરબ્રહ્મ ગર્ભ રૂપે બંધાઈ ગઈ. માં ભગવતી જગદંબાએ એક દિવ્ય ગર્ભને, એક પાવન ગર્ભને ધારણ કર્યો. હવે માના મુખ પર એક અનોખું તેજ આવી ગયું. દિવ્ય તેજથી માં જગદંબાનું મુખ ઝગમગવા લાગ્યું. પણ પતિની સેવામાં હંમેશા રત રહે. હંમેશા પતિની સેવામાં રત રહે. સરપોતરના કુટુંબના લોકોને પણ બધાને આનંદ થઈ ગયો અને 7મો માસ ઉતરતા માં ભગવતી જગદંબાનો સીમંત સંસ્કાર થયા છે. હવે માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા દોહદ અનુભવવા લાગ્યા છે. મુખ પર દિવ્ય તેજ લહેરાય અને માં જગદંબા જ્ઞાનની વાતો કરવા લાગ્યા, વૈરાગ્યની વાતો કરવા લાગ્યા. વિઠ્ઠલ પંત હરખાય છે કે એના ઉદરના અંદર કોઈ પાવન જીવ આવ્યો છે, કોઈ યોગ ભ્રષ્ટ આત્મા આવ્યો છે અને તે જ આવી વાત કરે. એક દિવસ માં જગદંબા મોડી રાત્રે બેઠા થઈ ગયા અને વિઠ્ઠલ પંતને કહેવા લાગ્યા કે આ જીવનની સાર્થકતા શામાં છે? અરે પણ રાતના 2 વાગ્યા, પણ મને કહો જીવનની સાર્થકતા શામાં છે? ત્યારે વિઠ્ઠલ પંત કહેવા લાગ્યા કે જીવનની સાર્થકતા ભગવાનની પ્રાપ્તિમાં છે, પ્રભુની પ્રાપ્તિમાં છે. તો પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો ભક્તિ કરવાથી થાય. તો ભક્તિ કેવી રીતે કરવી જોઈએ? તો વિઠ્ઠલ પંત 9 પ્રકારની ભક્તિ બતાવે છે. એમાં સહેલામાં સહેલી ભક્તિ કોઈ હોય તો સ્મરણ ભક્તિ છે.
હરતા ફરતા બેસતા ઉઠતા હરિનું સ્મરણ કરીએ. બસ એ સ્મરણ ભક્તિ એકદમ સરળ છે. એના માટે કોઈ સમયની જરૂર નહીં, એના માટે કોઈ વસ્તુનો ભોગ આપવાની જરૂર નહીં. ગુરુ મહારાજે પણ લખી દીધું કે શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત મન. શ્વાસે ને શ્વાસે ભગવાન દત્તના નામનું સ્મરણ કર. શ્વાસ લે તો દત્ત બોલો, ઉચ્છ્વાસ કરો તો પણ દત્ત બોલો. આ સ્મરણ ભક્તિ છે. હવે દિવસો વીતવા લાગ્યા છે. દિવાળીના દિવસો આવ્યા, ગુરુ દ્વાદશીનો ઉત્સવ થયો, નૂતન વર્ષને અન્નકૂટ ઉજવાયો, દેવઉઠી એકાદશી ની તૈયારીઓ મંદિરમાં થવા લાગી. વિઠ્ઠલ મંદિરમાં ધૂન થાય, ભજન થાય, કીર્તન થાય. આમ કરતા કરતા એક શુભ દિવસ આવ્યો. कार्तक शुद्धि अष्टमी गोपटमी कहवाय, ते ऊपर छे नवमिहा कुष्मन नवमी अक्षय नवमी नो मंगल दिन आए, सतयुग ना आरंभनो अतिशय शुभ दिन ते, अतिशय शुभ दिन ते. कार्तक सुद अष्टमी, જેને આપણે ગોપાષ્ટમી કહીએ છીએ, તે દિવસે ભગવાન બાલકૃષ્ણને યશોદા માએ સુંદર રીતે તૈયાર કરી અને એમના માથામાં પેલા મોરનું પીછું ખોસ્યું અને એક વાંસળી આપી. એ વાંસળી એમના કેળે ખોસી આપી અને તે દિવસે ભગવાન બાલકૃષ્ણ પહેલી વાર ગાયો ચરાવવા માટે નીકળ્યા. તે દિવસને આપણે ગોપાષ્ટમી કહીએ છીએ. ગોપાષ્ટમીની ઉપર નવમી હતી આજે, એને અક્ષય નવમી કહેવાય છે. મંગલ દિવસ છે, સતયુગના આરંભનો દિવસ છે. આજ સવારથી માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયાના મુખ ઉપર એક અનેરો આનંદ જોવા મળે છે, અનેરો આનંદ વર્તાય છે. દિવસ વીત્યો આનંદમાં, આવ્યો સંધ્યાકાળ, સંધ્યારતી પ્રગટે જ્યાં, નીકળી ત્યાં તો જ્વાળ. સંધ્યારતી પ્રગટ થઈ ત્યાં તો એ ફળિયામાં આગ લાગી. ફાટીએ કા એક ત્યાં ભીષણ આગ ચોપાસ, ગોટે ગોટા ધૂમ્રના ચડ્યા અરે આકાશ. એ ગોટે ગોટા ધુમાડા થવા લાગ્યા. લોકો બૂમો પાડવા લાગ્યા, આગ લાગી, આગ લાગી, પાણી લાવો, પાણી લાવો. એ લોકો દોડા દોડી કરવા લાગ્યા. જે આવ્યું તે હાથમાં પાત્ર લઈ દેવાન, ફૂટ ભણી દોડ્યા ગયું, મચ્યો હાહાકાર, મચ્યો હાહાકાર. એ ચારે બાજુ હાહાકાર મચવા લાગ્યો. જેના હાથમાં જે પાત્ર આવે એ પાત્ર લઈને લોકો દોડવા લાગ્યા કુવા બાજુ. કેટલાક લોકો કુવા બાજુ જાય, કેટલાક લોકો કુવામાંથી પાણી ખેંચી અને આપે, કેટલાક લોકો લઈ જઈને જઈ આગ લાગી છે ત્યાં છાંટે. હવે આ બાજુ માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા બે જીવ છે. છેલ્લા દિવસો છે છતાં પણ, છેલ્લા દિવસો છે છતાં પણ માં ભગવતી જગદંબાના હાથમાં જે આવ્યું તે પાત્ર હાથમાં લઈ અને માં પણ દોડ્યા છે. એ પાત્ર ભરી ભરી પાણી લાવવા લાગ્યા. 2 વાર 3 વાર 4 વાર પાણી લાયા. આ બાજુ આગ વધવા લાગી, ચારે બાજુ ધુમાડો, ચારે બાજુ ઘોંઘાટ, ચારે બાજુ અંધકાર. અને આ બાજુ પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ ગઈ. પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ ગઈ. જ્યારે પરમાત્મા અવતાર લેવાના હોય છે ત્યારે માણસની આકૃતિ નથી બદલાતી, માણસની પ્રકૃતિ બદલાય છે. બાજુમાં રામ તળાવ, સાંજનો વખત છે છતાં પણ કમળો ખીલવા લાગ્યા છે. એના ઉપર ભ્રમરો ગુજારો કરવા લાગ્યા છે. એ વાતાવરણ એકદમ નિર્મળ સ્વચ્છ બન્યું છે. સાધારણ ઠંડીનો દિવસ છે. આણી ગમ રૂકમાં
સહજ પ્રસૂતિ પીડ થતા ચાલ્યા મંદિરે ગયા ઓરડે ધીર. આ બાજુમાં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા સાધારણ રીતે સહજ રીતે એમને પ્રસૂતિની પીડા થઈ. પ્રસૂતિની પીડા થવાથી ભગવતી એ વિઠ્ઠલ મંદિરે પહોંચ્યા. વિઠ્ઠલ મંદિરની બાજુમાં નાનકડો ઓરડો છે. એ નાનકડા ઓરડામાં માં ભગવતી જગદંબા પધાર્યા છે. ધન્ય દિવસ છે, ધન્ય ઘડી છે. ધન્ય દિવસ એ કહું તને બોલ્યા લખ દયાળ. સંવંત 1955 ની સાલ. શુક્લ પક્ષ કાર્તિકની નવમી તિથિ એમ ગોપાષ્ટમી અને વળી અક્ષય નવમી તેમ. શુક્લ પક્ષ છે, કાર્તક મહિનો છે, નવમી તિથિ છે. ભગવાન શ્રી રામ પણ નવમી ના દિવસે પ્રગટ થયા છે. તુલસીદાસજીએ પણ લખ્યું કે નવમી તિથિ મધુમાસ પુનીતા. ચૈત્ર મહિનો મીઠો છે, મધ જેવો મધુમાસ. આ બાજુ કાર્તક મહિનો છે, ગોપાષ્ટમી છે, એના ઉપર અક્ષય નવમી છે. વાર કયો હતો? સોમવાર સોહામણો મંગલમય એવા પ્રદોષ સમયે ધન્ય ધરે રંગ અવતાર. અક્ષય નવમી છે, સોમવાર છે, સંધ્યા કાળ છે. આ વાઘની બૂમો એક બાજુ લાગી છે, એક બાજુ ધુમાડો, એક બાજુ ઘોંઘાટ. એવા સમયે ધન્ય પડે માં ભગવતી જગદંબા એ નાનકડા ઓરડામાં પધાર્યા. ત્યાં ભગવાન દત્તાત્રેય એક બાળ સ્વરૂપે એ અવતાર લે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નાનકડો એ ઓરડો, અંધારાની અંદર એક નાનકડા ઓરડાના એક ખૂણામાં સહજ રીતે ભગવાન શ્રી રંગ અવધૂત જગતનો ઉદ્ધારક ત્યાં પ્રગટ થયો. ત્યાં જગતનો ઉદ્ધારક પ્રગટ થયો. બહુ સુંદર વાત બની. જેવો જન્મ્યો બાળ ત્યાં થયો એક ચમકાર. શાંત પડી ગઈ આટલે વર્ત્યો જય જયકાર. વર્ત્યો જય જયકાર. જેવા બાળકનો જન્મ થયો ને એવી પેલી આગ એકદમ શાંત થઈ ગઈ. આગ એકદમ શાંત થઈ ગઈ. આગ સમાવી જન્મતા એ બાળ દે પડકાર. જગના તાપ સમાવવા ધર્યો છે મેં અવતાર. જ્યાં બાળકનો જન્મ થયો ત્યાં જ પેલી એકદમ આગ શાંત પડી ગઈ. એ આપણને બોધ આપે છે. આ જગતની અંદર, આ સંસારની અંદર સંતપ્ત થયેલાઓને શાંતિ આપવા માટે મારો અવતાર છે. આજે ગાયોની આ ભૂમિ ઉપર ગોપાષ્ટમીના દિવસે સ્વયં ગોપાલ જાણે જન્મ્યા હોય એટલો આનંદ થઈ ગયો ચારેય બાજુ. ગોધરાની ભૂમિ વિશે ગોપાષ્ટમીએ તેમ સ્વયં ગોપાલ જન્મ્યા. ધન્ય ધન્ય દિન એમ કરવા ભક્તોનો ઉદ્ધાર. એને લીધો છે અવતાર. રંગ રૂપે પધાર્યા શ્રી અનસુયાતન કરવા ભક્તોનો ઉદ્ધાર. કરવા ભક્તોનો ઉદ્ધાર. એને લીધો છે અવતાર. રંગ રૂપે પધાર્યા શ્રી અનસુયાતન.
સખારામ સરપોતદારે શિવ મંદિરમાં એક લઘુરુદ્ર કરાયા, શાંતિ પાઠ કરાયા. વિઠ્ઠલ પંતને પેલું સ્વપ્ન યાદ આવ્યું કે જરૂર મારે ત્યાં ભગવાન જન્મ્યા છે. એમને નક્કી કરી લીધું કે આ બાળક કોઈ જે તે બાળક નથી. સકલ સંસ્કાર કરે. બ્રાહ્મણોને તેડાયા. બ્રાહ્મણોએ કહ્યું કે વિઠ્ઠલપંતજી સ્નાન કરો. તો શું એમને સ્નાન નહોતું કર્યું? પણ સ્નાન બે પ્રકારના છે. એક નિત્ય સ્નાન અને બીજું છે નૈમિત્તિક સ્નાન. કોઈ વસ્તુ નિમિત્ત બને તો ફરી વખત સ્નાન કરવું પડે, એને નૈમિત્તિક સ્નાન કહેવાય છે. બ્રાહ્મણોએ સ્વસ્તિ પુણ્યવાચન કરી બાળકને આશીર્વાદ આપ્યા. વિઠ્ઠલ પંતે પોતાની રીતે બ્રાહ્મણોને દક્ષિણા આપી. સખારામ દાદાએ પણ બ્રાહ્મણોને અનેરી દક્ષિણા આપી. ખૂબ પ્રસન્ન થઈ ગયા. બાળક કેટલું શુભ સુંદર, એના લક્ષણો કેટલા સરસ છે. સખારામ સરપોતદારે કહ્યું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી લાગતું. એકદમ ગોરું બાળક, સુંદર મજાના વાંકુડિયા વાળ, એકદમ હૃષ્ટ પુષ્ટ. એને જોઈને જ ઉચકી લેવાનું મન થાય એવું આ બાળક છે. કોઈ સામાન્ય બાળક નથી. હવે એના નામકરણની વિધિ દિવસ આવ્યો. એક શુભ દિવસે એના નામકરણ માટે બ્રાહ્મણોને તેડાયા. એ શાસ્ત્રકારોએ લખ્યું છે કે દીકરાનો બાપ કે દીકરીનો બાપ, સંતાનનો બાપ જો બ્રાહ્મણ હોય તો એ જાતે પોતાના બાળકનું નામ પાડી શકે. પણ બ્રાહ્મણેતર જ્ઞાતિના હોય તો પોતાના જે ગોર મહારાજ હોય, શુકલદેવ, એ ગોર મહારાજ આ બાળકનું નામ પાડે. આ અધિકાર બ્રાહ્મણોનો છે, ગોર મહારાજનો છે. કુલગુરુએ નામ પાડી શકે. અને સખારામ સરપોતદાર એ ઘરના વડીલ છે. આપના નામમાં
અને ભગવાનના નામમાં આભ અને જમીનનો ફેર છે. ભગવાનનું નામ કેવું છે? સાર્થક છે. ભગવાનનું નામ સાર્થક છે, જ્યારે આપનું નામ સાર્થક નથી. અમારા ન્યાય મંદિરના ફૂટપાથ પર એવી કડકડતી ઠંડીમાં કે વરસાદમાં એક બાઈ પડી રહેતી હતી. એને મેં એક દિવસ પૂછ્યું કે બા, તમારું નામ શું? તાકે મહાલક્ષ્મી. ભલે એનું નામ મહાલક્ષ્મી છે, છતાં પણ એ ન્યાય મંદિરના ફૂટપાથ પર બચારી પડી રહેતી હતી. તો આ નામ સાર્થક કહેવાય? ના કહેવાય. અમારે એક બા હતા, શાંતાબા, પણ એમનું મગજ હાવ અશાંત, સહેજ પણ શાંતિ નહીં. કોઈ જતો હોય તેને હું ગાળો દયા કરે. તો શાંતાબા નામ જે છે તો હંમેશા શાંતિ રહેવી જોઈએ. સહેજ પણ શાંતિ ના મળે તો આપણા નામમાં અને ભગવાનના નામમાં આભ ને જમીનનો ફેર છે ભાઈ. હરિના નામનું સ્મરણ કરવાથી અનેક પ્રકારના દુઃખો દૂર થઈ જાય છે. એટલે જ આપણા બાળકોનું નામ હરિના નામ પરથી પાડીએ. સખારામ સરપોતદારને માન ભેર બોલાયા, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા, સ્વસ્તિ પુણ્યવાચન કર્યું અને કહ્યું કે તમે જ અમારા વડીલ છો. વિઠ્ઠલ પંતજી સખારામ કાકાને કહે કે દાદા તમે જ નામ પાડો બસ. એ સખારામ સરપોતદાર પેલા બાળકને જોવે અને માં ભગવતી જગદંબા માંબા મૈયાને જોવે ભાઈ કે હું નામ પાડવાનું. ભાઈ તમારા ઉપર પાંડુરંગની આજ કૃપા થઈ છે, વિઠ્ઠલનાથજીની કૃપા થઈ છે. વિઠ્ઠલજીની ભક્તિને શ્રદ્ધાનું ફલ એ સ્વયં પંડરીનાથજી જન્મ્યા છે વરદે. પાંડુરંગની થઈ કૃપા છાયો બધે ઉમંગ. દેજી રાખો આનંદ છવાઈ ગયો છે. તમારા ઉપર ભગવાન પંડરીનાથની કૃપા થઈ છે, માટે આ બાળકનું નામ રાખો આપણે પાંડુરંગ. એક અવાજે બધાએ વધાઈ લીધું, બસ આ જ નામ હંમેશા માટે આ બાળકનું હવે આ જ નામ રહેશે. બસ માતા પિતાએ બધાએ અપનાવી લીધું. હવે આ બાળક બહુ અનોખું બાળક છે. સેજે રડે ના, ભૂખ ના લાગે, તરસ ના લાગે અને સહેજ પણ આક્રંદ ના કરે, જેને બાળ સહજ વૃત્તિ કહેવાય. બાળકોનું મોટામાં મોટું શસ્ત્ર કયું? રુદન. ક્યારેય રડે ના. અરે રમકડા તો એના હાથમાં જ નહીં લીધા. લો, આ બાળકે કોઈ પણ પ્રકારનું રમકડું નહીં રમ્યો. એ ઘણાને પ્રશ્ન થાય કે આ બાળક રમકડું ના રમે કે હા અલખ કહે સોણ શિષ્ય હે જગત પૂજળ પૂતળું જે ખુદ નચાવે તેહને સુપુતળાથી ને. આખા જગતના પૂતળાઓને જોઈએ દોરી સંચાર કરતો હોય, આખા જગતના પૂતળાઓને એ દોરી સંચાર કરતો હોય તો પછી એને પૂતળાની શું જરૂર? એને પૂતળાની કઈ જરૂર નહીં. આ બાળક સહેજ પણ ચોગરદમ નજર ના કરે, ભગવાનને જોયા કરે. એમ પાંડુરંગને જન્મથી 9 દિવસ થયા ને એટલે માતા પિતા એમને અરણ્યમાં લઈ ગયા. કેમ કે ગોધરામાં પ્લેગ ફાટી નીકળ્યો, મહામારી, ટપો ટપ લોકો મરવા લાગ્યા. એટલે સરકારે ફરમાન કર્યું કે તમે હવે એમને પોતપોતાની રીતે જંગલમાં જતા રહો. એટલે ગોધરા છોડવાનું ફરમાન થયું. એટલે સખારામ સરપોતદારના કુટુંબની સાથે, માતા પિતાની સાથે આ પાંડુરંગને લઈને કંકુથાંબલી નામે ગામે આયા. આ બે એમની જાગીરીના ગામ હતા. અરણ્યમાં મુકામ કર્યો.
એ જ બતાવે છે કે મોટર ગાડી બંગલા એ તારા કામના નથી. જંગલ ઝાડી અને ઝરણા એ જ તારું કામ છે, એ જ તારા વિશ્રામ છે. માટે અત્યારથી તૈયારી કરો જેથી પાછળથી રંજ ના રહે, ભવિષ્યમાં સહેજ પણ રંજ ના રહે. જંગલમાં રહેવાનું થાય તો 9 દિવસના બાળકને જંગલમાં રહેવાની ટેવ પડી ગઈ. એકદમ પછી પ્લેગ શાંત થયો એટલે વળી પાછા ગોધરા પધાર્યા. પાંડુરંગ એમ કરતા કરતા 9 માસના થયા. અંગ પરિવર્તનનું એક વિધિ આવે છે, તે પણ એમને કરાઈ. મહાદેવજીના અંદર અભિષેક કરાયો. ચંદ્ર જેવું મુખડું, ગૌર વર્ણ, સુધાડ કોમલ અવયવો. જે આવે તે આ બાળકને જોયા કરે. હાય બાપ કૃષ્ણ કનૈયા લાલ જેવો લાલો છે બાપ તમારો. હે જે આવે તે ઓહો કેટલું ગોરું ગોરું બાળક છે. ગોરો હોય પણ અંગ ઘાટીલું ના હોય તો ના ગમે, જોજો નહીં ગમે. હા જ્યારે આ ગોરું ગોરું બાળક છે અને સાથે સાથે એનું અંગ પણ ઘાટીલું છે, આખી નજર ના પહોંચે એવું એ પાવન બાળક. જે આવે ત્યાં બાળકને જોયા કરે એટલે માને હૃદયમાં ત્રાળ પડી. મારું કુમાંબા મૈયાને ત્રાળ પડી. બાપ મારા છોકરાને કોકની એ જમાનો હતો, એ એક જમાનો હતો કે મારા છોકરાને કોઈની નજર લાગશે તો. એટલે પેલા છોકરા ત્રોફે ને એને બોલાયો. એને બોલાવી અને અનાયાસે જ માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયાએ આ ભ્રુકુટીની અંદર પાંડુરંગને અર્ધચંદ્રાકારનું એક છુંદડું ત્રોફાયું, જેથી કરીને જોનારની નજરે એ છુંદડા પર સ્થિર થઈ જાય. એ અનાયાસે માં ભગવતી જગદંબાએ આ નાનકડા પાંડુરંગને યોગની દીક્ષા આપી દીધી. જ્યારે કોઈ મહાન યોગી પોતાના શિષ્યને યોગની દીક્ષા આપે ને, આ જગ્યા ઉપર અન્યારું ગોચે છે. આ જગ્યા ઉપર અન્યારું ગોચે, જોજો. એટલે મહાન યોગીઓ પોતાના શિષ્યને આ જગ્યાએ અન્યારું ગોચે. એ રીતે માં ભગવતી જગદંબાએ રૂકમાંબા મૈયાએ અનાયાસે આ પાંડુરંગને યોગની દીક્ષા આપી દીધી. કેવી ઈશ્વરની લીલા તમે જુઓ. યોગની દીક્ષા માં પાસેથી મળી ગઈ. માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા આ બાળકને જોઈને બહુ હરખાઈ, બહુ હરખાઈ. જ્યારે 1 વર્ષના થયા પાંડુરંગ, ત્યારે પણ સખારામ સરપોતદારની સૂચનાથી વિઠ્ઠલ પંતજીએ મહાદેવના મંદિરમાં એક લઘુરુદ્ર કરાયો. માં જગદંબાને માતૃત્વનો બધો જ આનંદ આ પાંડુરંગ આપવા લાગ્યા. માતૃત્વનો આનંદ એ બ્રહ્માનંદ છે. માતૃત્વનો આનંદ એ બ્રહ્માનંદ છે. પહેલવારકું બાળક જ્યારે માં શબ્દ બોલે ને, પહેલવારકું બાળક જ્યારે માં શબ્દ બોલે ને, ત્યારે માનું રોમ રોમ હરખાઈ જાય છે, રોમ રોમ હરખાઈ જાય છે. બાળ લીલાઓ કરે. પાંડુરંગ બહાર નીકળી જાય, ધૂળમાં આળોટે. જો આ ધૂળમાં આળોટવાની જે ક્રિયા છે એ પાંડુરંગને પહેલેથી પસંદ હોય એવું લાગે છે. ધૂળમાં આળોટી આવે, માં ફરીથી એને સ્નાન કરાવે. મારા મામા મૈયા ફરીથી સ્નાન કરાવે તો, અને સારા ધોયેલા કપડા પહેરાવે તો ફરી પાછો ધૂળમાં આળોટીને આવે. રૂકમા વિઠ્ઠલજી તના પુણ્ય તણો નહીં પાર. અલખ કહે ધન ધન આહા સફળ થયો અવતાર. વિઠ્ઠલ પંતજી અને માં ભગવતી જગદંબાના પુણ્યનો કોઈ પાર નથી. બાળ સહજ વૃત્તિ, બાળકોની અંદર જે સહજ રીતે જે વૃત્તિ હોય એ વૃત્તિ આ બાળકની અંદર નથી. એટલે એને જોઈને માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા બહુ હરખાઈ. નાનકડા પાંડુરંગને પ્રેમથી બધા બાબુ કહેવાણ. કાયમ કોરા રહેશે નહીં, ત્યજવા પડશે પ્રાણ. કોઈ કાયમ રહેવાનું નથી. કેમ કે હા
તો બધા દુઃખનું ઔષધ કયું? બાળ પાંડુરંગ વિઠ્ઠલ પંતજીને પૂછે એ બધા દુઃખનું ઔષધ કયું? ત્યારે વિઠ્ઠલ પંત નાનકડા બાબુને કહેવા લાગ્યા, બાબુ રામ રામ કરો બધા તો મૃત્યુ જીતા, જેના મુખમાં રામ છે એ ન કદી ગભરાય, એ ન કદી ગભરાય. રામ રામ કરો એ મૃત્યુથી જીતાય. જેના મુખમાં રામનું નામ છે ને એ ક્યારેય મૃત્યુથી ગભરાતો નથી. એટલે પિતાજી પાસેથી એમને રામ નામનો મંત્ર મળ્યો. એટલે હંમેશા શ્રી રામ જય રામ કરવા લાગ્યા. એમ કરતા કરતા પાંડુરંગ 2 વર્ષના થયા. એવામાં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. બંને બાળકોની જોડી થઈ ગઈ. જોડી થઈ 2 પુત્રની રામ લખનની છે. વિઠ્ઠલ રૂકમાને સદા અભિનંદે સમને, અભિનંદે સમને. બધામાં વિઠ્ઠલ પંતજી અને રૂકમાંબા મૈયાને અભિનંદન આપવા લાગ્યા કે વાહ પ્રભુ વાહ, આજે તમારી ઘેર તો રામ અને લક્ષ્મણ તેની જોડી થઈ ગઈ બાપે. અને સખારામ સરપોતદારે આ બીજા બાળકનું નામ પાડ્યું નારાયણ. નારાયણ નામ પાડ્યું. કેટલું સુંદર નામ છે. નારાયણ બોલવાથી હરિનું સ્મરણ થઈ જાય છે. ફરી પાછો પ્લેગ ફાટી નીકળ્યો. બંને બાળકોને લઈ સખારામના કુટુંબની સાથે ગોવિંદીના અરણ્યમાં ગોવિંદી ગામમાં પહોંચ્યા. થોડો વખત ત્યાં રહ્યા અને પ્લેગ શાંત થઈ ગયો એટલે ફરી પાછા ગોધરે આવ્યા. એમ મહા મહિનો આવ્યો. વિઠ્ઠલ પંતજી એ પોતે ભવાની ખડગેશ્વર મહાદેવના ભક્ત છે. પૂજા અર્ચા શિવ દર્શન આ કર્યા સિવાય એ અન્નોદક ના લે. એનો કડક નિયમ છે. નિયમ માણસને તારે છે. નિયમની કસોટી પરમાત્મા કરે જ છે. દરેકે આપણે પણ એક નિયમ રાખવો જોઈએ. નિયમ માણસને તારે છે પણ નિયમની કસોટી પરમાત્મા કરે છે અને એ કસોટીમાંથી પાર પણ આપણને પરમાત્મા જ ઉતારે છે. અને શિવરાત્રીના ઉત્સવની તૈયારીઓ ચાલી. મહાવદી દસમ આવ્યો. મહાવદી દસમનો એક ગોઝારો દિવસ આવ્યો અને વહેલી સવારે સ્નાનાદિથી ખટકરમાં પરવારી પ્રાતઃ કાળે ખટકરમાં જેવું પરવાર્યા વિઠ્ઠલ પંત એવો જ એમને તાવ ચડ્યો. શરીરમાં તાવ આવી ગયો સાધારણ, છતાં પણ તાવ હતો છતાં પણ પોતે શૌચાદી પરવાતીને સ્નાન કર્યું અને શિવની પૂજા અને અર્ચન માટે સરસ મજાનો થાળ તૈયાર કરી અબીલ ગુલાલ કંકુ સિંદૂર હળદર બિલીપત્ર ચોખા દૂધ બધું આખો થાળ તૈયાર કરી અને એ પોતે શિવ મંદિરમાં પહોંચ્યા અને સુંદર મજાનું ભગવાનનું 1650 પૂજન કર્યું, આરતી કરી અને આરતી કર્યા પછી એ મંત્ર પુષ્પાંજલિના પુષ્પો ભોળિયા ભગવાનના લિંગ ઉપર વધાવવા લાગ્યા. તો મંત્ર પુષ્પાંજલિના જે પુષ્પ છે એ જ્યાં અર્પણ કર્યા ને તો શિવલિંગ ઉપરથી નીચે ખરી પડ્યા. ફરીથી લીધા, ફરી પ્રયત્ન કર્યો તો પણ ફરી પણ નીચે પડ્યું. ફરી પુષ્પ શિવલિંગ પર ચડાયું, મંત્ર પુષ્પાંજલિના મંત્રો બોલી તો પણ ફરીથી એ બધું નીચે પડ્યું. વિઠ્ઠલ સમજ્યા મન વિશે શકતે નહીં આકાય, શિવજી ઉઠ્યા છે નહીં તો આ મન નહીં તો આ મન. વિઠ્ઠલ પંત મનમાં સમજી ગયા કે હવે આ કાયા ટકે નહીં. ચોક્કસ આજે ભગવાન ભોળિયોનાથ આજ મારી પર રૂઠ્યો છે, નહીં તો આવું ના થાય.
ગદગદ કંઠે ભોળાનાથની પ્રાર્થના કરી ત્યાં એમનો તાવનો રોગ વધવા લાગ્યો. વેલા વેલા થાળ લઈને ઘેર આયા, પંડરીનાથનું સ્મરણ કર્યું. ભગવાન પંડરીનાથ જ્યારે જ્યારે સ્મરણ કરે ત્યારે સામે આવીને ઊભા રહેતા હતા. પણ આ વખતે ભગવાન પ્રગટ તો થયા એમની સામે, પણ પીઠ ફેરવીને ઊભા રહ્યા, પીઠ ફેરવીને ઊભા રહી ગયા. ભક્ત વત્સલે આજે કેમ આ ભક્તને દૂર કર્યો? આજે કેમ પ્રભુ તમે રક્ષા નથી કરતા? ભગવાન તમે આજે કેમ ક્રૂર બન્યા? પ્રભુ ક્રૂર કદી ના બને, બને ના કદી નિર્દય. ટૂંકી દ્રષ્ટિ આપણી તેથી લાગે ભય. આપણી દ્રષ્ટિ ટૂંકી છે. પરમાત્મા તો કહે છે કે મેં તો સર્જ્યું છે સુખ, સુખ ને સુખ, પણ મનુષ્યએ લઈ લીધું છે દુઃખ, દુઃખ ને દુઃખ. પ્રભુ બગાડે ના કદી, પ્રભુ ના દેતા દુઃખ. પ્રભુ સૌનું સારું કરે એ શ્રદ્ધામાં સુખ. ભગવાન ક્યારેય કોઈનું બગાડતા નથી. આપણી દ્રષ્ટિ ટૂંકી છે, પ્રભુની દ્રષ્ટિ વિશાળ છે. એટલે આપણે સમજ્યા વગર ખોટો લોહી ઉકારો કરીએ છીએ. વિઠ્ઠલ ભગવાન આજે વિઠ્ઠલ પંતની સામે ઊંટ ફેરવીને ઊભા છે અને જાણે આજ્ઞા કરતા હોય કે ચાલ્યો આય, મારી પાછળ ચાલ્યો આય. આ પૃથ્વી પરનું આજે તારું કાર્ય અહીં પૂર્ણ થાય છે. ભગવાને આજ્ઞા કરી, પંડરીનાથે આજ્ઞા કરી. પત્નીને દ્વય પુત્રને છોડ એકલા આમ, ઝઝૂમવા દે જગતમાં કરવા રૂડા કામ. એમના હાથે રૂડા કામ કરવાના છે, એમને જગતમાં ઝઝૂમવા દે. અલખ કહે સુણ શિષ્ય હે, વિઠ્ઠલ જીવતા હોત તો પ્રવાહ પાંડુરંગનો બીજે વળ્યો હોત. જો વિઠ્ઠલ પંતજી પોતે જીવતા હોત ને તો પાંડુરંગનો પ્રવાહ આખો બીજે વાળી દીધો હતો અને એમને સંસારમાં પ્રવેશ કરાવી દીધો હતો. સિંહણ સમ માતા તણા, સંસ્કારે એ પુત્ર સિંહ સમા બન્યા આહા, સ્વયં રંગ અવધૂત. માં સિંહણ સમાન છે. એ સિંહણ સમાન માના એને સંસ્કાર મળ્યા છે એટલે સ્વયં ભગવાન રંગ અવધૂત બન્યા. કે આજે આ ભગવાન પીઠ ફેરવીને કેમ ઊભા છે? વિઠ્ઠલ પંતજીને કહે છે, અથવા એમને સમજી લીધું કે ભગવાનની પાછળ પાછળ મારે જવાનું છે. હવે એમને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ મને લેવા માટે ભગવાન પંડરીનાથ આયા છે. એટલે એમને તરત જ બૂમ પાડી અને રૂકમાંબા મૈયાને બોલાયા. રૂકમાંબા મૈયાને બોલાવી અને બંને પુત્રોને બોલાયા અને બંને પુત્રોના માથા ઉપર એમ હાથ મૂક્યા અને કહેવા લાગ્યા કે બે દીકરા બે રત્ન છે, આંખની કીકી સમાન, સાચવજો જતને કરી દુભાવશો ના આન. આન એટલે સેજ, સેજ પણ મારા બે દીકરાઓ મારા રત્ન છે, મારી આંખની કીકી છે, એમને સેજ પણ તમે દુભાવશો ના. બંને દીકરાના માથા ઉપર વિઠ્ઠલ પણ હાથ ફેરવવા લાગ્યા અને માં જગદંબાને કહ્યું કે હિંમતથી જીવજો તમે, કદી ના બનશો લાચાર. તમ માથે ગરજી રહ્યો જગનો પાલનહાર. તમારા માથા ઉપર જગતનો પાલનહાર ગરજી રહ્યો છે. હિંમતથી જીવજો. આ બંને દીકરાઓને ભણાવજો, ગણાવજો, સાચવજો અને સારા સંસ્કાર આપજો. મારી મૂડી આજ છે. આ બે દીકરા એ મારી મૂડી છે. આ તમને સોંપીને હું જઉં છું. એમને જતન કરજો, એમને સાચવજો. એમ કરીને વિઠ્ઠલ પંતે ભગવાન પંડરીનાથને સ્મર્યા અને ભગવાનની સાથોસાથ એ સ્વર્ગમાં ચાલ્યા ગયા. વિઠ્ઠલ પંતની જે આંખ મીચાઈને તે માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા એકદમ બાવરા બની ગયા. જાણે પોતાના ઉપર આભ તૂટી પડ્યું. અરે વજ્રનો ઘાત થઈ ગયો. જાણે માં ભગવતી જગદંબા ઘોર રુદન કરવા લાગ્યા છે.
સખારામ પણ ત્યાં પધાર્યા, એ પણ પોકે ને પોકે રડવા લાગ્યા છે. આ બધાનું રુદન જોઈને બાળકો પણ રડવા લાગ્યા. કોઈ કહેલા હમણાં મેં એમને શિવ મંદિરમાં જોયા હતા, આ એકદમ શું થઈ ગયું? માંબાના રુદનનો પાર નથી. માળ ને માળ માં ભગવતી જગદંબા માત્ર ને માત્ર 24 વર્ષની ઉંમર છે. સંસારની લીલી સુકી માં જગદંબાએ હજુ સુધી જોઈ નથી. માતા પિતા સાસુ સસરા આ બધાથી વિખૂટા પડી દૂર ગુજરાતમાં અહીં આવીને એમને વસવાટ કર્યો. આવા અજાણ્યા ગુજરાત પ્રદેશમાં એક એમના સ્વામીનો વિઠ્ઠલ પંતનો એમને સાથ હતો, તે પણ આજે ભગવાને લઈ લીધો. રૂકમાંબા જ્યારે અનાથ બન્યા, આ બે દીકરા સિવાય એમનું કોણ હતું? 5 વર્ષનો બાબુડો અને 3 વર્ષનો નારાયણ, બંને ગભરું છે. માનું રુદન જોઈને એ પણ આક્રંદ કરવા લાગ્યા છે. વિસ્મિત થઈને એ પણ રડવા લાગ્યા છે. સબ પાસે જઈને માં ઘોર રીતે રડવા લાગ્યા છે. તમે ક્યાં ચાલ્યા ગયા? અધવચ્ચે મને છોડીને ચાલ્યા ગયા. મારો શું અપરાધ હતો? મારી સેવામાં કોઈ ખામી લાગી? આજે મને કેમ ત્યજીને જાવ છો? આજ સુધી તમે ક્યારેય મને કોઈ ફરિયાદ કરી નથી, કોઈ દિવસ વળ્યા નથી, કોઈ દિવસ મારી સાથે ઝઘડો નથી કર્યો, ખારું ખાટું મોરું ક્યારેય બોલ્યા નથી. જે મૂક્યું તે પ્રેમથી આરોગી લીધું હતું. ક્યારેય ઝઘડ્યા નથી, ક્યારેય બાખડ્યા નથી. સેવા પૂજામાં, સંસારના દરેક કાર્યમાં તમે મને સાથે રાખો છો, અને આજે એકલા જાઓ છો. આ જીવનું કલ્યાણ કરવા જાઓ ત્યારે એકલા જવાનું? અરે જુઓ જુઓ, આ લાડવો તમારો બાબુડો તમને કેટલો વાલો છે, તમને બોલાવે છે, સહેજ પણ બોલો. પહેલા તો બાબુડો કઈ બોલે ને તમે દોડતા ચાલ્યા આવતા હતા. આજે કેમ દોડતા નથી? આજે કેમ બોલતા નથી? શું થયું સ્વામી? તમને શું થયું? ઘોર નિંદ્રામાં પડ્યા? આ બાબુને નારાયણ સોર બકોર કરે છે, એમને કંઈક તો કહો. અરે ભગવાન, આ બાબુને તમારી સાથે જમવાની ટેવ છે, તમારા સિવાય જમતો નથી. તમે જલ્દી આવો. નાથ, કઈ નહીં, હું પણ તમારી પાછળ આવું છું. સ્વર્ગના દરવાજામાં મારી વાટ જોજો. તમે ભલે આગળ જાઓ, પણ હું તમારી પાછળ જ આવું છું. સુનિર્દન રૂકમાં તણું પથ્થર પીગળી જાય, કોણ બિચારો માનવે દ્રવી દ્રવી બસ જાય. મારું કુમાંબાનું રુદન જોઈને પથ્થર પણ જાણે પીગળવા લાગે, તો માનસ કોણ? સખારામના ઘરની બધી બાઈઓ મારું કુમાંબાને આશ્વાસન આપે. એની કોઈ અસર નથી થતી. અફાટ રુદન કરે માં ભગવતી. એટલે ભગવાન નારાયણને ચિંતા થઈ, ભગવાન પંઢરીનાથને ચિંતા થઈ. ત્યાં એક તેજનું વર્તુળ રચાયું. એ વર્તુળની અંદર ભગવાન વિઠોબા પંઢરીનાથ નું સુંદર મજાનું સ્વરૂપ જોયું, અને એમની સેવામાં જાણે વિઠ્ઠલ પંતજી ઊભા છે. મંદ મંદ હસવા લાગ્યા, અને પંઢરીનાથ કહેવા લાગ્યા કે જો જો આ તારો પતિ, આ તારો પતિ મેં મારી સેવામાં લીધો છે. જા હવે તું તારો ધર્મ બજાય, બંને પુત્રોને ઉછેર, હૈયામાં હામ રાખ. તારી કુખે મેં જ અવતાર લીધો છે. શોક ત્યજી દે, અને તારા ધર્મમાં તું રત થઈ જાય. વૈધવ્યમાં પણ વિમળતા છે, વૈધવ્યમાં પણ વિમળતા છે. એ જમાનો હતો કે કોઈ વિધવા માતા સામે મળે ને તો એનું કોઈ સુકન ના લે. ભાઈ, સુકન ના લે કે તે કયા એવા પાપો કર્યા કે તારે આ વૈધવ્ય ભોગવવું પડ્યું. પણ ના, શાસ્ત્રકારો તો એમ કે કોઈ વિધવા માતા જો સામે મળે તો એ ગંગા મૈયા મળ્યા હોય, એટલું નિર્મળ છે. એટલે આપણે કોઈ વિધવા માતાઓની આગળ ગંગા સ્વરૂપ શબ્દ લગાડીએ છીએ. ગંગા સ્વરૂપ, ગંગા સ્વરૂપ. આમ પેલી મૂર્તિ
દિવ્ય અદ્ભુત મૂર્તિ તેજના વર્તુળમાં જે પ્રગટ થઈ હતી અને એમની સેવામાં વિઠ્ઠલ પંતજી ઊભા છે, એ મૂર્તિએ માં જગદંબાને બોધ આપ્યો. એટલે માનો જે શોક છે એ થોડો શોક ઓછો થઈ ગયો. ભગવાને જ એમના શોકને ઓછો કર્યો. હવે આ ભગવતી એ જગદંબા હૃદય પર પથ્થર મૂકી દીધો. વજ્રઘાતને સહન કરવાની માની અંદર એક હિંમત આવી ગઈ. માએ ધીરજ ધરી, વિઠ્ઠલ પંતની બધી વિધિ કરી. જે દિવસે વિઠ્ઠલ પંતજીએ દેહ મૂક્યો તે દિવસથી માં ભગવતી જગદંબાએ પોતાના માથાના વાળ કાઢી નાખ્યા. ભાઈ, વાળ કાઢી નાખ્યા. માતાઓને દીકરીઓને વાલામાં વાલી કોઈ વસ્તુ હોય તો તે માથાના વાળ છે. પતિની પાછળ માથાના વાળ માએ અર્પણ કરી દીધા. અને તે તો તે પણ તે જ દિવસથી માં ભગવતી જગદંબાએ સીવેલા વસ્ત્રો પહેરવાનું બંધ કરી દીધું. ભાઈ, એક વસ્ત્ર એમ મોડી દે અને એક વસ્ત્ર એમ પહેરી લે. હવે સખારામ સરપોતદારની પરિસ્થિતિ પણ એકદમ કફોડી બની ગઈ કે સાલું પોતાના દીકરાની જેમ આને હું અહીં લઈને આવ્યો તો ભગવાને એને લઈ લીધો. જે દિવસે વિઠ્ઠલ પંતજી નો દેહ મુકાયો તે દિવસથી સખારામ સરપોતદારે પણ અન્ન અને જળને છોડી દીધા. શોકાતુર અવસ્થામાં બેસી રે, પડી રે, ઊભા ના થાય, કશી વાતની ખબર ના પડે. વિઠ્ઠલજીના આગમનને થયા દિવસ થયા જ્યાં 3 ત્યાં તો સખારામ પણ થયા પ્રભુ શરણ. વિઠ્ઠલજીના ને ગયે 3 દિવસ થયા ને ત્રીજા દિવસે સખારામ સરપોતદારે પણ પોતાના પ્રાણ આપી દીધા. ભાઈ, પોતાના પ્રાણ આપી દીધા. મનમાં વિચાર કરતા હતા કે મારા ભાઈ બંને, મારા મિત્રને હું શું કહીશ. હરખે હરખે એમનો છોકરો અહીં લાવ્યો અને અહીં એને દેહ મૂકી દીધો. કેવો ઉદાત્ત પ્રેમ છે બંને મિત્રો વચ્ચે. પોતાના પ્રાણ આપી દીધા. હવે સખારામ સરપોતદારના પુત્ર, મોટા પુત્ર વિશ્વનાથભાઈ, એ વિશ્વનાથભાઈ આ બંને બાળકો અને માં જગદંબાની સંભાળ રાખવા લાગ્યા છે. માએ પણ હૃદય પર પથ્થર મૂકી બંને બાળકોને ઉછેરવાની શરૂઆત કરી લીધી. સહનશીલતાથી તણી મૂર્તિ રૂકમાં નાનકડા એક ઘર બની રહે બાલુડા સા. બંને બાળકોની સાથે એક નાનકડા ઘરની અંદર માં ભગવતી જગદંબા રહેવા લાગ્યા છે. સિંહણ સમ નિર્ભય થઈ જીવન વિતાવે માત, શિક્ષણ અને સંસ્કારનો સિંચન કરે વરજાત. પોતાની જાતે બંને બાળકોને ઉછેરવા તો લાગ્યા પણ સંસ્કારનું સિંચન કરવા લાગ્યા. સંસ્કારનું સિંચન માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા બંને બાળકોની અંદર કરવા લાગ્યા છે. અને નાના નારાયણ અને મોટો બાબુ અનેક પ્રકારની વિવિધ ચેષ્ટાઓ કરી માં જગદંબાને આનંદ આપે, માના હૃદયને ઠંડક લાગે એવું કંઈક કરે, એવું કંઈક કરવા લાગ્યા. ક્યારેય કોઈથી ના ગભરાય. બાજુમાં પેલો અંગ્રેજ હાકેમ આવવાનો હતો અને ચડ્ડી પહેર્યા વગર બાબુ ફરતા હતા. તો માએ કહ્યું કે જરા ચડ્ડી પહેર, આ બાજુમાં હાકેમ આવવાના છે અંગ્રેજ. તો હાકેમ આવવાના હોય તો એને શરમ આવશે તો ઢાંકશે. મારે શું? હવે આખા બોલા, બધાને ખબર છે આ વાતની. કેવી ખુમારી છે, સિંહણ જેવી ખુમારી, સિંહ જેવી ખુમારી. ભલે ગરીબાઈ છે પણ તન મન એ બંને ગૌરવવંત છે. ભલે ગરીબાઈ છે, તન અને મન બંને ગૌરવવંત છે. આ બંને બાળકોને નિરખી અને માં દિવસો વિતાવવા લાગ્યા છે. માનું મન હરખાય. માં જગદંબા ભગવતી એ પોતાનું થોડું ઘણું દુઃખ ને ભૂલવા લાગ્યા છે.
પૂર્વે માતા જાનકી વાલ્મીકી આશ્રમમાં લવકુશને દેતા હતા અનુપમ શિક્ષા ત્યાં. પૂર્વે સીતા માતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવ અને કુશને અનુપમ શિક્ષા આપતા હતા. એવી જ રીતે માં ભગવતી જગદંબા બંને દીકરાઓને વિવિધ પ્રકારની સુંદર મજાની શિક્ષા આપવા લાગ્યા છે. ધર્મ કર્મની શિક્ષા આપવા લાગ્યા છે. બાળકોને સંપત્તિ નહીં આપો ને તો ચાલશે, બાળકોને સંપત્તિ નહીં આપો ને તો ચાલશે, પણ બાળકોને સંસ્કાર આપવા જરૂરી છે. બાળકોને સંસ્કાર આપવા જરૂરી છે. એમ સમય સર સરકવા લાગ્યો. બંને બાળકો મોટા થવા લાગ્યા. બાબુ 8 વર્ષના થયા, નારાયણ 6 વર્ષના થયા. કેવું દુઃખ આવ્યું છે મારા જીવનમાં. તમે જુઓ, માત્ર ને માત્ર 24 વર્ષની ઉંમરે માં ભગવતી જગદંબાને વૈધવ્યતા ભોગવવી પડી. તમે જુઓ, એકલા હાથે બાળકોને ઉછેરવા લાગ્યા. હવે બંને બાળકોને જનોઈ આપવું પડે. માં જગદંબાને વિચાર આવ્યો કે બંને બાળકોને મારે જનોઈ આપવી છે બસ. એટલે વિશ્વનાથ સરપોતદારને વાત કરી તો કઈ વાંધો નહીં, લાવો હું દેવડે કાગળ લખું. એટલે વિશ્વનાથે દેવડે કાગળ લખ્યો. વળતી ટપાલે એનો જવાબ આવ્યો કે બંને બાળકોને લઈને તમે દેવડે આવી જાઓ. બંને બાળકોને લઈ અને દેવડે આવી જાઓ. આપણે અહીં આગળ એમનું સરસ રીતે યજ્ઞોપવિત સંસ્કાર આપીશું. આવો જવાબ આવ્યો. એટલે માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા બંને બાળકોને લઈ વહાણે ચડી અને દેવરે પધાર્યા. ગામજનોને બધા મળ્યા, કુટુંબીજનોને મળ્યા. આનંદ થઈ ગયો કે તમે તો બહુ દાડે આયા. પણ માનું વૈધવ્ય જોઈને ઘણાના દિલ દ્રવી ઉઠ્યા. એ પોતાનું અસલ મકાન જોઈ માં જગદંબા રૂકમાંબા મૈયાને એકદમ વિઠ્ઠલ પંતની યાદ આવી ગઈ. વિઠ્ઠલ પંતની યાદ આવી ગઈ. માં ભગવતી જગદંબા દ્રવી ઉઠ્યા. પણ બંને બાળકો ઉપર એમની નજર પડી એટલે માએ તાત્કાલિક દિલ ઉપર પથ્થર મૂકી દીધો. ભાઈ, પથ્થર મૂકી દીધો. માત્ર ને માત્ર 24 વર્ષની ઉંમર છે. માની ઉંમર કેટલી? 24 વર્ષની ઉંમર છે. ઓછું નહીં દુઃખ વેઠ્યું માએ, બહુ દુઃખ વેઠ્યું છે. હા, ત્યારે આજ એની પૂજા થાય ભાઈ, આજ એની પૂજા થાય છે. અને એમના દિયરો જેઠોએ બહુ સુંદર મજાનું એક મુહૂર્ત કઢાયું. શુભ દિન શુભ મુહૂર્ત વિશે બંને સુતને ત્યાં પવિત્ર આપ્યા પ્રેમથી સગળે આનંદ થા, સગળે આનંદ થા. એક શુભ દિવસે શુભ મુહૂર્તે માં ભગવતી જગદંબાની હાજરીમાં બંને બાળકોને સરસ રીતે યજ્ઞોપવિત આપ્યા. બંને બટુકો હવે બ્રાહ્મણ બની ગયા. હવે સારું બન્યું કે આ લોકોએ એમના દિયર, એમના જેઠે એમને સહેજ પણ દીઠું પડવા દીધું નહીં. કે વિઠ્ઠલ પંત નથી, કે વિઠ્ઠલ પંતની યાદ, કે વિઠ્ઠલ પંતની ખોટ લાગે એવું સહેજ પણ ના પડવા દીધું. ધામધૂમથી જનોઈની આખા સંસ્કાર આપ્યા. આખા ગામનો જમણવાર કર્યો અને ધામધૂમથી જનોઈનો એક મહોત્સવ ઉજવ્યો. માં રૂકમાંબા મૈયાને એવું લાગ્યું નથી કે મારા પતિદેવ નથી. એટલું ધામધૂમ કરી નાખી એમના દિયરોએ, એમને જેઠોએ. પછી થોડાક દિવસ ત્યાં રહ્યા અને પછી જવા માટે તૈયારી કરી કે હવે અમે ગુજરાત જઈએ. કે ભલે. માં જગદંબાની સાથે એમના બહેન પણ હતા. એટલે બંનેને વિચાર થયો કે બંને બ્રાહ્મણોને વાડી ઔદુંબર દર્શન કરાવી અને પછી આપણે ગુજરાત જઈશું. કે ભલે. ત્યાંથી બંનેની બાળકોને લઈ માં જગદંબા એમની માસી એમના બહેનને લઈ ત્યાં વાડી પધાર્યા.
ત્યાં એક કૌતુક થયું. કેવું કે ત્યાં ભગવાન વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પધારેલા. એટલે જે જગ્યાએ શ્રીમન નરસિંહ સરસ્વતી સ્વામી મહારાજે અનેક પ્રકારની લીલાઓ કરી છે, એ જગ્યા ઉપર વાસુદેવ સ્વામી મહારાજ પધાર્યા છે. તો એમને માને વિચાર થયો કે બંને બાળકોને સ્વામી મહારાજના દર્શન કરાવી દઈએ. એટલે માં ભગવતી, જગદંબા માં, રૂકમાંબા મૈયા બંને બ્રાહ્મણોને લઈ, બંને બાળકોને લઈ અને સ્વામી મહારાજ જ્યાં મુકામ હતો તે તરફ જવા લાગ્યા. તો સ્વામીએ દૂરથી બંને બાળકોને જોયા ને એટલે જાણે ઓહો બહુ જ વખતથી ઓળખતા હોય, અથવા બહુ જ વખતથી પોતાના શિષ્યની રાહ જોઈને બેઠા હોય એમ એમને બૂમ પાડી. બાબુ પણ એકદમ બહુ જ વખતથી ઓળખતો એમ સ્વામી મહારાજ સામે દોડ્યો. એકદમ દોડ્યા અને વહેલા પહોંચી અને સ્વામી મહારાજના એને જાણે એવું મનમાં થઈ ગયું કે સ્વામી મહારાજના ખોળામાં માથું મૂકી દઉં. એટલે એકદમ દોડ્યા. પરસ્પર પૂર્વ જન્મનો યોગ હતો એ આજે જાણે જાગૃત થઈ ગયો. એકબીજાના ભેટવાનો આજે સંજોગ આજે ઊભો થઈ ગયો. પાંડુરંગ એકદમ દોડ્યા એટલે વચ્ચેથી માસીએ પકડી રાખ્યા. આવા કપડા પહેરીને સ્વામીને ના સ્પર્શ થાય, પીતાંબર પહેરવું પડે બેટા, ચડ્ડી કોટ પહેરીને થોડા સ્વામીને અડકાય. ત્યારે સ્વામી મહારાજે એને મહારાષ્ટ્રીયન ભાષામાં કહ્યું કે એને આવવા દે, એની મારા પાસે આવવા દે. અને તરત બોલ્યા જોરથી, કેમ રે મુલગા, તું કોણાચા? અરે હે બાળક, તું કોનો છે? અરે પાંડુરંગે જવાબ આપી દીધો, સ્વામી તુમચા સ્વામી તુમચા, હું તમારું બાળક છું સ્વામી. આટલું કહીને માસી એમને છોડ્યા ને એટલે એકદમ દોડતા એમને સ્વામી મહારાજના ખોળામાં માથું મૂકી દીધું. મારો મામબા પણ વિચાર કરવા લાગ્યા, ઓહો આ શરણગમન. મેં ગઈકાલે પણ શરણગમનની વાત કરી હતી. શરણગમન ભગવાન સ્વામી મહારાજના ખોળામાં માથું મૂકી દીધું કે પ્રભુ હું તમારો જ બાળક છું, હું તમારો બાળક છું. પાછળથી ભગવાન ગુરુ મહારાજ કહેતા વારંવાર બોલ્યા છે કે જો ભાઈ હું છે ને માથા વગરનો છું. સાચું કહું કે મારું માથું છે ને ક્યારનું મારા સ્વામી મહારાજના ખોળામાં મેં મૂકી દીધું, ત્યાં જ સુધી ક્યારેય ઉઠાવ્યું નથી અને ઉઠાવવાનો પણ નથી. આમ પ્રથમ દર્શને જ સર્વસ્વ અર્પણ કરી દીધું. આ પહેલા કે છેલ્લા સ્વામી મહારાજના દર્શન એમને આ પહેલા કે છેલ્લા થઈ ગયા. બસ પછી એમને સ્થૂળ દેહના દર્શન નથી થયા. સદગુરુ પદ પંકજ વિશે રાખે શ્રદ્ધા અનંત, તેને સદગુરુ નિજ બનો કરે બનાવે સદગુરુના પદ પંકજ વિશે જે અનન્ય ભાવ રાખે, અનન્ય ભક્તિ રાખે, અનન્ય શ્રદ્ધા રાખે, એને ગુરુ મહારાજ પોતાના જેવો જ બનાવી દે. સદા ભજો ગુરુદેવ ગુરુ વિના નાહી કોઈ અપના. સદા ભજો ગુરુદેવ ગુરુ વિના નાહી કોઈ અપના. સદા ભજો ગુરુદેવ ગુરુ વિના નાહી કોઈ कोई अपना. नाथ गोते सब स्वार्थ के
ये पदरीरवाना सदा भजो गुरुदेव गुरुदेव नहीं कोई अपना सदा भजो गुरुदेव गुरुदेव नहीं कोई अपना सदा भजो गुरुदेव गुरुदेव नहीं कोई अपना पूछो पंडित पोथी दिखावे पूछो पंडित पोथी दिखावे राजे किताब कहना राजे किताब कहना राजे किताब बोले अंधा दौड़ो पीछे बोले अंधा दौड़ो पीछे सब मतलब में श्यामा सदा भजो गुरुदेव नहीं कोई अपना सदा भजो गुरुदेव नहीं कोई अपना सदा भजो गुरुदेव गुरुदेव नहीं कोई अपना। जो निस्वार्थ कोई હોય તો તે સદગુરુ છે માટે હંમેશા સદગુરુનું ભજન કરો એને જ ભજો એના સિવાય આપણું કોઈ જ નથી। તો ત્યાંથી નીકળી અને માં જગદંબા અને માસી બંને બાળકોને લઈ અને કોલ્હાપુર પધાર્યા જ્યાં ભગવાન દત્તાત્રેય દરરોજ ભિક્ષા લેવા પધારે છે એવા એ કોલ્હાપુરના મામલતદાર માં જગદંબાના સગા થાય ત્યાં પધાર્યા। ત્યાં આવ્યા પછી આ પાંડુરંગની આખી સ્થિતિ બદલાઈ ગઈ। જ્યાં નજર નાખે ત્યાં એમને સદગુરુના દર્શન થવા લાગ્યા। સ્મરી સ્મરી અવધૂતને રોમ હર્ષ થઈ જાય। ગુરુ મહારાજનું સ્મરણ કરી અને રૂવાટા ઊભા થવા લાગ્યા। રાત્રે એ પોતે વાળું કરીને સૂતા તો સ્વપ્નમાં એક દિવ્ય વિભૂતિના દર્શન થયા અને દિવ્ય વિભૂતિએ કહ્યું કે પોથી વાંચ પોથી વાંચ પોથી વાંચ। બસ દિવ્ય સ્પર્શની દિવ્ય સ્પર્શ થયો એમના પીઠ ઉપર હાથ ફેરવી અને એ દિવ્ય વિભૂતિએ કહ્યું કે પોથી વાંચ। બસ એ દિવ્ય વિભૂતિ કોણ છે? અક્કલકોટના સ્વામી સમર્થ કે શિરડીવાળા બાબા છે। બસ પછી ગોધરા એને મનમાં લાગી ગયા। માને જે શોક હતો વિઠ્ઠલ પંતજીનો એ હવે ધીરે ધીરે ઓછો થવા લાગ્યો। હવે આ બાજુ પાંડુરંગ ભણવાઈ જાય અને સાથે સાથે રામ મંત્ર લખે। શ્રી રામ શ્રી રામ શ્રી રામ લખી અને દર શનિવારે હનુમાનજી દાદાના મંદિરે જઈ એમની છાતી ઉપર એ કાગળ ચોંટાડી આવે। હંમેશા હિન્દુ ધર્મનું એમને ગૌરવ રહ્યું છે, છેક સુધી હિન્દુત્વનું ગૌરવ રહ્યું છે। રુદ્રાક્ષ ધારણ કરે, સુંદર મજાનું પીતાંબર પહેરે, એ ભસ્મ ધારણ કરે, મુંડન કરાયેલું રાખે, લાંબી ચોટલી રાખે। તો આવા પાંડુરંગને એક દિવસે એમના મિત્રએ વ્યંગ કર્યો કે આ કંટીવાળો કરીને કઈ ફરજ? એટલે પાંડુરંગે કહ્યું કે એક વાત સાંભળ, ઘેર જા પહેલા અને તારી મમ્મીને પૂછજે કે આ તપેલીઓ જે ચૂલે ચડાવતા પહેલા કંટીવાળો શા માટે કરવો પડે? એટલું પૂછી નાખ, પછી હું કાલે જવાબ આપીશ। બીજા દિવસે પેલો મિત્ર મળ્યો ને
ત્યારે કહ્યું કે બોલ શું થયું? પૂછ્યું તારી મમ્મી તા કે મારી મમ્મીએ કહ્યું કે એ જે તપેલી છે એને નીચેથી અને આજુબાજુથી કંટીવાળો એટલા માટે કરવો પડે કે એને ચૂલાની અંદર જે અગ્નિ છે એ અગ્નિનો દાગ ના લાગી જાય અને અંદર રહેલી જે રસોઈ છે એની મીઠાશ વધે. તો બસ તાર સમજી જા ને, આ કંટીવાળો કરીને એટલા માટે હું ફરું છું કે આ બહારની ખરાબ દુનિયાનો દાગ મારા કપાળમાં ના લાગે, એટલા માટે હું આ કંટીવાળો કરીને ફરું છું. હા, અને મારા હૃદયની અંદર રહેલી પરમાત્માની જે અનુભૂતિ છે એની મીઠાશ વધે. બોલ શું વાત કરે કે હા મને ખોટા કામથી બચાવે છે. સિંહણના દીકરા સિંહ જ હોય અને પાંડુરંગ પણ સહેજ પણ કોઈથી ના ડરે, ગમે એવી પરિસ્થિતિમાં પણ સહેજ પણ ડર ના લાગે, કોઈનો પણ ડર નહીં, કોઈની પણ બીક નહીં. હા, અહીં તો પેલું નાનું બચ્ચું એને કહે બાવા, બાવા એટલે પેલું બચ્ચું ટાળું પડી જાય. શું કામ બાવાથી દીવડાવવાની જરૂર? એવા તો કેટલાય બાવાઓ આવે, કઈ ડરાય એનાથી? હા, ક્યારેય કોઈથી ના ડરે એ અવધૂતનું બચ્ચું. ક્યારેય કોઈથી ના ડરતો. હું તો એટલે સુધી કહું કે ભગવાનથી પણ ડરવાની જરૂર નથી. ભગવાનથી કોને ડરવું પડે? ભગવાનથી કોને ડરવું પડે? જેને ખોટા કર્મ કરવા હોય એ ભગવાનથી ડરે. ભક્તિ કરો, કશાની જરૂર નહીં. આ રીતે પાંડુરંગ મારું મામબા મૈયાને અનેક પ્રકારનો આનંદ આપે અને માને દુઃખ ભૂલાવવાનો પ્રયત્ન કરે. માના દુઃખને દૂર કરવાનો, માના દુઃખને ભૂલાવવાનો આ પાંડુરંગ હંમેશા પ્રયત્ન કરે. સહેજ પણ માના હૃદયને સહેજ પણ ઠેસ ના પહોંચે એ હંમેશા એ કાળજી રાખતા. એ હંમેશા કાળજી રાખે. ક્યારેય માને વિઠ્ઠલ પંતની યાદ ના આવે એવો હંમેશા એ પ્રયત્ન કરતા રહે. તો માં પણ બંને બાળકોની બેલડીને જોઈ અને આનંદ પામે. એમના હૃદયને હવે ધીરે 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 ઢાળક વળવા લાગી છે. આમ પાંડુરંગ ભલે ભણવા જાય, સંસારના બધા જ કાર્યો માણે આનંદ આપે, પણ અંદરથી જે છે એ જ્ઞાનનો ધોધ વહેવા લાગ્યો. આંતરિક રીતે જ્ઞાનનો ધોધ વહેવા લાગ્યો. હંમેશા જ્ઞાનનો ધોધ જ વહે અને એ પોથી વાંચે એટલું યાદ. તો એક દિવસ મોઘે મામા, લક્ષ્મણરાવ મામા, જેમને જંગલ ખાતામાં એમની નોકરી હતી, તો એમને 2-3 દીકરીઓ જ હતી અને સંતાનમાં દીકરો નતો. બધી બહુ બાધાઓ રાખીને આ કર્યું તે કર્યું, ડોક્ટરની દવા, વૈદ્યરાજની દવા, કશું ના થયું. એટલે એક દિવસે એમને પવિત્ર પંડિતોને બોલાવી, જ્યોતિષાચાર્યને બોલાવીને વાત કરી કે આવું કંઈક દીકરો થાય એવું કરો ભાઈ. પૂનાના નરકમાંથી શ્રાદ્ધ કરીને માતા પિતાને તારે એને પુત્ર કહેવાય, તો પુત્ર પ્રાપ્તિ થાય. તો કે જો ભાઈ આ બધું જ્યોતિષ તમારી આગળ ખુલ્લું છે, તમારા નસીબમાં દીકરો નથી, પણ તમે આટલા મહાન પંડિતો થઈને કંઈક તો ઉપાય બતાવો. કે એક ઉપાય છે, કોઈ સાચો સંત મળી જાય અને એના શરણે તમે જતા રહો તો તમને દીકરો આવે, સંતાન પ્રાપ્તિ થાય એવી પરિસ્થિતિ છે. બાકી અમારી પાસે એનો કોઈ ઉપાય નથી, ક્ષમા કરજો. તો તમે પંડિતો છો, તમે બ્રાહ્મણો છો, તો મને સાચો સંત આ પૃથ્વી ઉપર કોણ છે? બહુ તપાસ કરતા ખબર પડી કે શિરડીમાં સાંઈ બાબા છે. તમે ત્યાં જતા. મોઘે મામા લક્ષ્મણરાવ એ શિરડી પધાર્યા, સાંઈ બાબાને પ્રાર્થના કરી. બાબાએ એક પોથી આપી જેને ગુરુચરિત્ર કહેવાય છે. એ ગુરુચરિત્ર આપ્યું અને કહ્યું કે સ્નાનાદિથી પરવારી અને 1 અધ્યાય નહીં તમે વાંચજો દરરોજ, જાઓ તમારે ઘેર લાલો આવશે. ને ખરેખર એમને ઘેર લાલો આવ્યો. હંમેશા એ પ્રદક્ષિણા કરે, એ ગ્રંથની બહુ આમન્ય રાખે. હવે
શરીર જર્જરિત થયું હતું, જંગલ ખાતાની નોકરી, આજે અહીં તો કાલે પેને રખડવાનું થાય, તો આ ગ્રંથ જે છે, પોથી જે છે, એની પવિત્રતા જળવાય નહીં. એટલે એ વિચાર કરતા હતા કે આ પોથી કોઈને આપી દો, કોઈ પવિત્ર બ્રાહ્મણના દીકરાને જઈને આ પોથી આપું કે દરરોજ એનો એક અધ્યાયનું અધ્યયન કરે. એટલે એ ગોધરા પોતાની બહેનની પાસે આવ્યા, કહ્યું કે બેન, એક દુઃખ છે મારે. કે બોલો ને ભાઈ, શું દુઃખ છે? કે આ સાંઈ બાબાની પ્રસાદીની પોથી આજ મારી પાસે છે, અને એ પોથીનું હવે આમન્ય મારાથી જળવાતી નથી. હા, એ પોથી શબ્દ સાંભળ્યો ને પાંડુરંગે એકદમ નજીક આયા, બરાબર વાત સાંભળી લીધી કે આ પોથી મારે કોઈ દરરોજ સ્નાનાદિથી પરવાનીની એક અધ્યાય કરે એને હું આપું. એટલે મનમાં વિચાર કરે કે એ જ પોથી હશે. હા હા, અને કે મામા મને આ પોથી આપી દો, મને આપી દો આ પોથી. એમ ના અપાય, સુચિરભૂત થવું પડે, સોડું પહેરવું પડે ને વ્યવસ્થિત રીતે આ પોથીનો સ્પર્શ થાય અને દરરોજ નિત્ય નિયમથી એક અધ્યાય કરવો પડે. હું કરીશ. ના ભાઈ, તું તો આટલી નાની ઉંમરે તું હું બધું કરે. કે ના મામા, હું કરીશ, ચોક્કસ કરીશ. મામા ના પાડે. એટલે ભગવાન રંગ અવધૂત પાંડુરંગ, એ પાંડુરંગ માં રૂકમાંબાને કહેવા લાગ્યા કે માં, તમે મામાને પ્રતીતિ કરાવો ને. પાંડુરંગ માને હું કે માં, તમે મામાને પ્રતીતિ કરાવો કે હું આ પોથીનો એક અધ્યાય સ્નાનાદિથી પરવારીને તરત જ કરીશ, બસ એની પ્રદક્ષિણા કરીશ, એની બધી આમન્ય હું જાળવીશ, પણ મને આ પોથી અપાવો. એટલે મારું મામબાએ લક્ષ્મણરાવ મામાને કહ્યું કે ભાઈ, એ તો મારા કરતા પણ પવિત્રતા રાખે છે ઘરમાં. બહારથી આવે એટલે બધા કપડા બાજુ પર ધોઈ નાખવાના અને તરત જ સ્નાન કરે છે. દિવસમાં 2 વાર બહાર નીકળ્યો હોય તો 2 વાર સ્નાન કરે, 4 વાર બહાર નીકળવાનું થાય તો 4 વાર સ્નાન કરે. શું વાત કરું છું? હા, અને હું તો બધું પાડું છું, પણ મારા કરતા પણ એ તો બહુ વધારે નિયમો પાડે છે, બહુ જ પવિત્રતા રાખે છે ઘરમાં. શું વાત કરું? તો કઈ નહીં, તા તો એ પોથી હું ભણાને આપી દઉં. લે પાંડુરંગ જોડીમાંથી પોથી કાઢી અને જ્યાં પાંડુરંગના હાથમાં પોથી મૂકી, માં ભગવતી જગદંબા રૂકમાંબા મૈયા એ સહેજ હરખાયા. પાંડુરંગને તો જાણે પ્રાણ આવી ગયો મરદામાં. કોઈ ગરીબને ધન મળી ગયું હોય એટલો આનંદ થઈ ગયો. છાતી સરસો લગાડ્યો એ ગ્રંથને પોતાના માથા ઉપર મૂકી અને સ્વામી મહારાજનો જય જયકાર કર્યો. આમ માતાના દ્વારા માં જગદંબા રૂકમાંબા મૈયાના કહેવાથી લક્ષ્મણરાવ મામાએ એ પાંડુરંગને પોથી આપી. દરરોજ સવારમાં હવે પાંડુરંગ દરરોજ સવારમાં પોતાનું ખટકર્મ પરવારી અને એક અધ્યાય પોથીનો વાંચે. એને ધૂપ કરે, દીપ કરે, પોથીની પ્રદક્ષિણા કરે, એટલી અમન્ય જાળવે અને ક્યારેય એને નીચે ના મૂકે. હંમેશા રેશમી કાપડમાં લપેટેલું રાખે અને દેવસ્થાનમાં જ એ પોથી રાખે. બહારના કબાટમાં ક્યારેય પોથીઓ ના રાખે. બહુ જ પવિત્રતા રાખવા લાગ્યા. હવે આપણો બરાબર સમય પાકી ગયો છે. આગળની કથા આવતીકાલે રાત્રે બરાબર 9 વાગે શરૂ કરીશું. ત્યાં સુધી ખૂબ પ્રેમપૂર્વક અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવતી જગદંબા રૂકમાંબા માત કી જય. હવે પહેલા આપણે રૂકમાંબા ભાવની કરીશું અને ત્યાર પછી રૂકમાંબા મૈયાની આરતી કરીશું. પ્રસાદ ધરાવો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દાડા ફરતી સામા સામે એક એક લીટી બોલીએ. જય જય રૂકમાંબા માત, જય જય જગદંબા સાક્ષાત ભગવદ ગીતાજી મત આવી ગુજરાત વિઠ્ઠલ પંતને માને દેવ કરતા પ્રેમે પતિની સેવ તે અપરંપાર ઊંચે
पूजा नित्य करे, लाखों परिक्रमाओं करे। उपवास रुक्मा प्रेम करता खास, वो पूजा अतिथि सत्कार, पाड्यो कड़ कड़ तो आचार। हर हरता कलयुग माय, स्वधर्म पालन के दुआए। पंथ पूजा नारी जगपास, मानुक मानु प्रदान खास। नारायण में कारण है, आदि व्यसनारेश्वर महे। माता ने कारण श्री रंग, रया अही कोए निसंग। माता सुप्रीम कोर्ट करे, आज्ञा करिए ना पड़े। प्रभता सुने दुख नो सार, कई भक्तो ना बन्या लवाद। प्राणी मात्रे भाड़े दे, सर्जन मात्र निकलता से। स्वान भक्त ने भाव्यो काल, मुझियानी लीधी संभाळ। चौरियासियो कई ककिए, साधु संत वड आश्रम सुधे। परितोषक विद्यानुदान, ने दीधा कई कन्यादान। शंकर कपिल परशुराम, जेको मात्र भक्त तमाम। एवा आकलि काळ मही, रंग गुरुवर प्रगट्या अही। उच्च सिद्ध कोटि ना संत, मातु सेव करे धरि खंत। माता जेवुं दैवत नहीं, મળશે ના ત્રિભુવન ન કહે। પુત્ર કદાપि કપૂત થાય, માતા તો માતા જ સદાય। એ સૂત્રો પ્રસ્થાપિત કરે, માતૃભક્ત અવધૂત કરે। સિદ્ધ પીઠ કીધો નિર્માણ, જેવી જીવન્યો અગ્નિ પુરાણ। શ્રીયંત્રાગે સ્થાપન કર્યા, શ્રેય પ્રેય દેતા એ ધર્યા। આજુ શૈલ તીર્થો ના તાજ, રંગે નિર્મ્યો ભક્તો કાજ। બીજું માતૃ તીર્થ અહી, સિદ્ધપુર નારેશ્વર મહી। નિજ શક્તિ સામર્થ્ય સહુ, રેણ્યુ રંગ અહી શુભ। પરિક્રમા એની જ કરે, તેના પૂર્વજ નિશ્ચય કરે। અનુષ્ઠાન અહીંયા જ કરે, તેની મનીષા સત્વર પડે। રંગ દીધા જે વરદાન, સુનો સર્વર ખોલીને કાન। શ્રેષ્ઠો કરતા જે આચાર, બહુજન કેરો તે આધાર। મોર ટકામાં શ્રાદ્ધ કરી, પરંપરાની રક્ષા કરી। દત્ત ભક્તિનો લીલા વ્યાસ, કીધો વાસુદેવે ખાસ। ભવ્ય ઇમારત રંગ ચડી, દત્ત ધૂન દિગંતે મચી। એના મૂળમાં ચોર કુમાર, કીટ બન્યા પાયાની માય। પૂર્વે અવતારોની માય, દત્તાદી ગૃહ ત્યાગે ત્યાંય। અનસૂયા ને સુમતી માય, અંબા પણ ત્યાં વ્યાકુળ થાય। ખેરુણ જે ભગવાન શિરે, તેમાંથી જે મુક્ત કરે। ખાસ સ્વયં રહીને રંગ નિપાસ। આવ્યા હોત જો એ રૂપમાં, પોતે આનારેશ્વરમાં। મળત અમોને જ્ઞાતિ રંગ, જેની કૃપાથી જીતીએ જંગ। પંચગામનો જેઠ સ્મશાન, કાજ દિશે નંદન વનમાં। એના વિકાસનો તો પ્રાણ, ગુણના કાતા કૂટે વાર। દત્ત ભક્તિ અમે રસનું પાન, ત્યાંથી મળત તે સુખની ખાન। માતૃચિત અહીંયા સુભાન, કઈ કરવે ગુજરાત। રૂકમાંબાની આજે ગઈ, સંકટ સર્વે તેના જાય। જન્મોના પાપ બળે, સર્વ સંપદા તેને મળે।
निर्मल चरण कमल मांगो, कोटि कोटि वंदन करो। शरणागत नो तारणहार, गावो मानो जय जयकार। भगवती जगदम्बा रुक्मांबा मात की जय। रत्नैश्वर्यै नमः। गंध कुसुमानि समर्पयामि। उत्थाय जय करुणामूर्ति मां, जय करुणामूर्ति रुक्मांबा जगदम्बा, रुक्मांबा जगदम्बा जय आद्या। ओम जय मां रुक्मांबा। भगत्या पारिग्रामे धन्य धरा की धीमा, धन्य धरा की गुर्जर देश विसर्या, गुर्जर देश विचर्या रेवाती रे वसिया तेरा कई की दे। ओम जयो जयो मारुकमांबा। शुद्धाचार्य अमदम तपसाद्या, मां समदम तपसाद्या भौतिक सुखड़ा त्यागी, भौतिक सुखड़ा त्यागी दैविक सुखदाद्या। ओम जयो जयो मारुकमांबा। त्यागमयी जगदम्बा, त्याग अजब की दो मां, त्याग अजब की दो। दुनियानो दुख हरवा, दुनियानो दुख हरवा करो नहीं दो। ओम जय हो मां रुक्मांबा। शुभ्रवस्त्र के वेष्टित साक्षात् सरस्वती मां, साक्षात् सरस्वती मां। पद्मासने विराज्या, पद्मासने विराज्या रुक्मांबा। रंगदर्शने माता साक्षात् अनसूया मां, साक्षात् अनसूया मां। मुक्तहास्य वेरंता, मुक्तहास्य वेरंता भूते जगमाया। ओम जय हो मां रुक्मांबा। प्रसन्न वदना माजी दर्शन दुख हरता, मां दर्शन दुख हरता। मुक्तहास्य वेरंता, मुक्तहास्य वेरंता सबने सुख देता। ओम जय हो मां रुक्मांबा। वंदो वारे वारे तुझ चरणे ओ मां, तुझ चरणे ओ मां। तारो विनवे ओम जय हो मां रुक्मांबा। जय करुणामूर्ति मां, जय करुणामूर्ति रुक्मांबा जगदम्बा, रुक्मांबा जगदम्बा जय आद्या शक्ति। ओम जय हो मां रुक्मांबा। पूरे हमारा
मंगलाय करो हरि गौरी नारायणी नमोस्तुते भगवती जगदम्बा कुमाम्बा मात की जय प्रदक्षिणीकृत्य जल परिवर्तनम पुष्पैः देवाभिवन्दनम् देववन्दनं देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्मवन्दनम् आत्माभिवन्दनम् वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णं वासुदेवं श्रीधरं माधवं गोपिका वल्लभं श्रीजानकी नायकं श्रीरामचन्द्रं पदे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे दत्त 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 हरे 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 रंग हरे रंग 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 हरे 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 रंग हरे रंग हरे हरे रंग रंग हरे हरे अवधूत चिंतन श्री गुरुदेव दत्त मालाकमंडलुजर करपद्मयोग में मध्यस्थ पाणि युगले डमरू यस्यस्त ऊर्ध्वकलयो शुभशङ्खचक्रे वन्दे तमत्कल्वरदं पुषशङ्खयुक्तं कासाय वाससमजं कमलाक्षमेकं मालाकमण्डलुधरं रमणीयलीलं पुष्पाणक्रीडरपदं निगमान्तके किं देवत्रयात्मकमहं सततं नतोऽस्मि औदुम्बरः कल्पवृक्ष संगमकामदायक वृन्दावने गुरुपादो दुर्लभः पवनत्रये कृतेर्जनार्दनो देवस्त्रेतायां रघुनन्दनः भावे रामकृष्णौ च कलो श्रीपादवल्लभ जे जे स्थळे मन जाय मारो एते स्थळे सद्गुरु पधारो ज्या ज्या मुगुमस्तक गुरु है त्या त्या पदद्वंदकाराज सोधे निभाविवा जदी सुधी वाला ते मनि भावजे करू खोटू करू तोये रंगानाच बचावजे अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री मर्यादेव महाराज की जय। श्रीमद परम परिव्राजकाचार्य श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराज की जय। भगवती जगदम्बा रुक्माम्बा मात की जय। श्रीमद सद्गुरु श्री रंग अवधूत गुरु महाराज की जय। गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त नर्मदे हर। ओम नमः पार्वती पतये हर हर महादेव।